મિત્રો, દરેક ઘરમાં સાફ સફાઈ માટે સાવરણીનો ઉપયોગ થતો જ હોય છે, પરંતુ સાવરણી અંગે પણ કેટલીક માન્યતાઓ અને નિયમો છે જેનું પાલન ના કરવાથી ઘરમાં દરિદ્રતા વધે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ અને સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી જોઈએ। સૌથી પહેલાં સાવરણીને ઊભી રાખવાથી શું થાય તે આપણે જાણીએ। મિત્રો, ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ। સાવરણીને ઊભી રાખવાથી ઘરમાં દરિદ્રતા વધે છે, જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ। ઘરમાં સાવરણીને આડી રાખવાના ખૂબ જ ફાયદા હોય છે। ઘરમાં સાવરણીને ક્યાં રાખવી જોઈએ? મિત્રો, ઘરમાં સાવરણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલું હોય છે, જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ। કઈ દિશામાં સાવરણી ના રાખવી જોઈએ? મિત્રો, ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ના રાખવી જોઈએ। સાથે ક્યારેય ઝાડુને છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ। આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે। જૂની સાવરણીનું શું કરવું જોઈએ? મિત્રો, જૂની સાવરણીને તમે ફેંકવા માંગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ અને તમે અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો। પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના ઉપર કોઈનો પગ ના આવવો જોઈએ। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।